દ્વારકા આવો તો બીજો જય દ્વારકા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો. દ્વારકાધીશ મંદિરના દર્શન તો કરી લીધા, પરંતુ હવે ભૂખ લાગી છે. ત્યાં શું નાસ્તો કરવો એ પ્રશ્ન બધાને હોય છે. એ પ્રશ્નનો જવાબ એ મારી પાસે છે. બસ તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો પડશે. આ વિડીયોમાં હું તમને એવી 5 જગ્યાઓ બતાવી જ્યાં તમે નાસ્તો કરશો તમારું દિલ ખુશ થઈ જશે. સવારે દ્વારકાધીશ મંદિરના દર્શન તો કરી લીધા, પરંતુ હવે મારે ખાવું હતું સાઉથ ઇન્ડિયન ફૂડ. તો હું શોધતો આ જગ્યાએ પહોંચી ગયો. આ જગ્યાના ઇડલીવડા બહુ જ બેસ્ટ છે. તો હવે હું જગ્યાની વાત કરું તો આ જગ્યા આવેલી છે તીનબત્તી ચોક, જવાહર રોડની જોડે, નરસિંહ કેશવજીની વાડીની બાજુ. તો બસ ત્યાં જ આ જગ્યા આવેલી છે. હવે આપણે જઈ રહ્યા છીએ છાશ પીવા. દ્વારકા આવો અને છાશ ના પીવો તો અધૂરું કહેવાય. અને હા, હવે આ ભાઈને તો તમે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં તો જોયો જ હશે. છાશ તો વેચે છે, પણ છાશ વેચવાની કંઈક અનોખી રીત છે. એમના ડાયલોગના લીધે એ ખૂબ ફેમસ થઈ ગયા. તો ચલો હું તમને એમનો ડાયલોગ પણ સંભળાવું. અને હા, અહીંયા આવો આ જગ્યાએ છાશ પીવાનું ના ભૂલતા. હવે કાળે કાળે ભેનો ધોળો ધોળો દહીં પ્લેટ બફેલો વેરે વેરે ડાઈસ બટર મિલ આઈસ 5 કિલો મોકલાવું મારા કલેજા. કાળે ભેનો ધોળો દહીં. દ્વારકા આવો તો બીજો જય દ્વારકા. જય દ્વારકાધીશ. હવે હું તમને લઈ જાઉં છું ફાફડા જલેબીને ગાંઠિયા ખાવા. આ જગ્યા 100 વર્ષ જૂની જગ્યા છે. દ્વારકા મંદિરની આજુબાજુ આવીને કોકને પૂછી લેશો કે વિપુલભાઈ ગાંઠિયાવાળા ક્યાં આવ્યું, તો પણ તમને સરનામું બતાવી દેશે. તો પણ હું તમને સરનામું કહી દઉં. જો સરનામાની વાત કરીએ તો ભંડારવાલી ગલી, મંદિર ચોક, વિપુલભાઈ ગાંઠિયાવાળા. તમે પૂછશો તો કોઈ પણ તમને કહી દેશે આ જગ્યા. ને એમનો આવકારો ખૂબ મીઠો છે. તમે આવશો એટલે આવો આવો સાહેબ, જય દ્વારકાધીશ, એવી રીતે જ આવકારો આપે છે. એમનો આવકારો બહુ મીઠો છે. તમને ખાવાની પણ મજા આવશે. અને સવારથી લાઈન પણ ખૂબ હોય છે ત્યાં. અને દ્વારકાના લોકો તો અહીંયા જ ખાતા હોય છે એવું જ લાગે છે. જ્યારે આવશો ત્યારે તમને ત્યાં ભીડ જોવા મળશે. મેં તો ખાવા માટે ગાંઠિયા લીધા હતા, પરંતુ એમને મને પ્રેમથી જલેબી સામેથી આપી. એના કોઈ પૈસા ના લીધા. એટલે કહેવાય ને, કોક દી તો ભૂલો પડ કાઠિયાવાડમાં. એમનો આવકારો જ મીઠો હોય. હવે આપણે જઈશું ભડકેશ્વર મહાદેવના મંદિરે. કહેવાય ને કે લોકો પહાડો પર મેગી ખાય, પણ દરિયા કિનારે પણ મેગી ખાવાની કંઈક અલગ મજા છે. જ્યારે તમે ભડકેશ્વર મહાદેવ આવશો ત્યારે ઘણા બધા સ્ટોલ હશે, મકાઈના, મેગીના, સોડાના, એવા બધા. પણ હા, ત્યાંની મેગી જરૂર ટ્રાય કરજો. દરિયા કિનારે બેસીને મેગી ખાવાની મજા જ કંઈક અલગ છે. અને એમાં બંને તમે સાંજે જાશો તો વધારે જ કંઈક મજા આવશે. તે મેગીનો ભાવ છે 50 રૂપિયા, મકાઈનો ભાવ પણ 50 રૂપિયા. તો તમને યાજબી ભાવે પણ મળી જશે. કંઈ પહાડો ઉપર તો કેટલી મોંઘી મેગી હોય છે, 100 રૂપિયા, 200 રૂપિયા. એ તમને યાજબી ભાવે મળી જશે. હવે જઈશું દ્વારકાનું સૌથી ફેમસ ફૂડ, એટલે કે વાકલ કૃપાના સમોસા. તમે અહીંયા આવશો એટલે તમારે પહેલાં ધીરજ જોશે, કારણ કે સમોસાની પ્લેટ આવતા મિનિમમ તમારે 15 થી 20 મિનિટ થશે. તો હવે આપણે વાત કરીએ ત્યાંના સમોસાની ખાસિયત એવી શું છે. આ સમોસાની દુકાનને 40 વર્ષ થઈ ગયા. અને આ લોકો રોટલીના પરના સમોસા બનાવે છે. અને એમની ચટણી બટાકાની ચટણી હોય છે, તે ગ્રેવી કરીને બનાવતા હોય છે. અને જો તમારે ભીડમાં સમોસા ના ખાવા હોય તો તમારે બપોરે 3 વાગે અહીંયા આવી જવાનું. 3 થી લઈને રાતના 9 કે 10 વાગ્યા સુધી આ દુકાન ચાલુ હોય છે. તો તમે 3, 3:30 આવી જશો તો તમને ભીડ ઓછી જોવા મળશે. તો હું પણ 3, 3:30 તો આવ્યો હતો. લોકેશનની વાત કરીએ તો ખારવા ગેટની સામે વાકલ કૃપા સમોસા. એ તમને ગૂગલ મેપ પર પણ મળી જશે. અને ત્યાંના લોકલ લોકોને પૂછશો તો પણ એ તમને જણાવી દેશે. અને આ બધી ભીડ જોઈને તમને અંદર તો આવી જ જતો હશે કે કંઈક તો છે આ સમોસામાં ખાસ, બાકી આટલી ભીડ હોય નહીં કોઈ જગ્યાએ. અને એવું નથી, 365 દિવસ આ દુકાન ખુલ્લી હોય છે. 365 દિવસ આટલી ભીડ હોય છે. અને એ કહે છે કે દ્વારકાધીશની દયા. હા, દ્વારકાધીશની દયા જ છે ભાઈ.
અને દ્વારકાધીશની દયા હોય તો શું ના થાય, બધું જ શક્ય છે. જો તમે આ જગ્યાએ સમોસા ખાધા હોય તો કોમેન્ટમાં જણાવજો કે કેવા હતા સમોસા. અને હા, જો હવે તમે દ્વારકા જઈ રહ્યા છો તો આ જગ્યાએ સમોસા ખાવાનું ના ભૂલતા. જો તમે દ્વારકામાં રાત્રે આજુબાજુ ફરતા હોય તો સુદામા સેતુ બ્રિજની સામે આ જગ્યાએ આવી જજો. અહીંયા રાત્રે મસાલા દૂધ મળે છે ને મજા આવી જાય છે તમને પીવાની. એ મસાલા દૂધની કિંમત છે 40 રૂપિયા અને આ તમને સુદામા સેતુ બ્રિજની એક્ઝેક્ટ સામે જ તમને જોવા મળી જશે. બીજા દિવસે આપણે જઈશું બેટ દ્વારકા. જો તમે સવારે બેટ દ્વારકા દર્શન કરવા જાઓ છો તો તમને ત્યાં પણ ભોજનાલય છે, ત્યાં તમને 30 રૂપિયામાં જમાડે છે. અને કદાચ તમે બેટ દ્વારકામાં જમ્યા ના હોય અને જો તમે હવે ગોપી તળાવે આવીને ઊભા રહેશો, રિક્ષા સ્ટેન્ડ છે ત્યાં તમને 100 રૂપિયામાં અનલિમિટેડ ભોજન આપે છે. 4 શાક, પછી પાપડ મતલબ ભૂંગળા ને એવું બધું, પછી સલાડ, પછી દાળ ભાત, છાશ, સાથે સાથે સૂંદો, અથાણું, એ બધું જ તમને અનલિમિટેડ મળી જશે. 100 રૂપિયામાં આટલું બધું તો કોણ જમાડે? કાઠિયાવાડમાં જ તમને જમાડે આટલું બધું. તો બસ આજ માટે આટલું. આ બધા હતા દ્વારકાના ફૂડ પ્લેસીસ. તો હા, જો હવે તમે દ્વારકા જવાના હોય આ બધી જગ્યાએ મુલાકાત લેવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા વિડીયો અને અવનવી જાણકારી માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.